નમસ્કાર TYBSM5 ગુજરાતીના વિદ્યાર્થી મિત્રો, તમારે ગુજરાતીમાં 515 નંબરનું પેપર જેનું નામ છે ગદ્ય કૃતિનો અભ્યાસ મેઘલી રાતે, જેના લેખક છે સુહાસી. અહીંયા વિડીયોમાં તમને જે પુસ્તક દેખાઈ રહ્યું છે એ છે તમારી ટેક્સ્ટ બુક મેઘલી રાતે. લેખક છે સુહાસી. સુહાસીનું પૂરું નામ છે ચંપકલાલ ગાંધી અને તેમણે આ મેઘલી રાતે નામક નવલકથા રચી છે. ટોટલ 37 જેવા પ્રકરણ છે, 2 ખંડ છે. તો આ પુસ્તકનો અભ્યાસ તમારે આ 515 નામના પેપરમાં કરવાનો રહેશે. તો આજે આપણે આ વિડીયોમાં આ મેઘલી રાતે નવલકથામાં શેની વાત છે, શું છે, નવલકથા કોના વિશે છે, એની થોડીક માહિતી આપણે આ વિડીયોમાં લઈશું. તમારા જે સામે યુનિટ દેખાઈ રહ્યા છે 1, 2 ને 3, એમાં જે યુનિટ 2 છે એમાં તમારે નિયત કૃતિનો સર્વાંગી અભ્યાસ, એમાંથી તમને ગમે તે પ્રશ્ન પૂછાઈ શકે છે. તો એના વિશેની આ મેઘલી રાતે નવલકથા વિશેની થોડીક ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું. સુહાસી ઉપનામથી સર્જન કાર્ય કરતા રહેલા ડૉક્ટર ચંપકલાલ ગાંધી ગાંધી યુગના લેખક છે. હવે આજે મેઘલી રાતે નવલકથા છે એના પ્રવેશક છે ભાનુભાઈ વ્યાસ, સ્વપ્નસ્થ તરીકે ઓળખવામાં આવે છે, અને એની પ્રસ્તાવના લખી છે રમેશભાઈ ત્રિવેદીએ. હવે આપણે આ મેઘલી રાતે વિશે ટૂંકમાં થોડું જોઈએ કે એમાં શેની વાત કરવામાં આવી છે. પહેલાં ચંપકલાલ ગાંધીનો આછેરો પરિચય લઈ લઈએ કે જે ગાંધી યુગના લેખક છે. તેમની પાસેથી આપણને કવિતા, ટૂંકી વાર્તા, નવલકથા, નાટક, ચરિત્ર, વિવેચન, અનુવાદ, વિવિધ ક્ષેત્રમાં તેમને પોતાનું સ્થાન જમાવ્યું છે. તેમનું અધ્યાપન અને અધ્યાપનનું કાર્ય તેમને ફળ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાનું ઓલપાડ ગામ એમની જન્મભૂમિ છે. દાદા સરકારી અમલદાર હોવાથી બાળપણમાં તેમની સાથે ફરવાનું અને ગ્રામ પ્રદેશમાં વસતા દુબળા, હાડી, મજૂર વર્ગના લોકોનું અને તેમના સમાજ જીવનનું તેમને નજીકથી નિરીક્ષણ કરવાની તક પ્રાપ્ત થઈ છે. એ અનુભવનું ભાથું લેખકને એમની પહેલી જ નવલકથા મેઘલી રાતેમાં પૂરતું ઉપયોગી નીવડ્યું છે. આજથી લગભગ 5.5 દાયકા પૂર્વે રચાયેલી આ નવલકથાને જાનપદી રચનાને સમકાલીન સર્જકો, વિવેચકો, સાહિત્ય રસિકોની પ્રશંસાસભર આવકાર મળ્યો છે. તેઓ ગાંધી યુગના લેખક છે, એટલે ગાંધી યુગના આપણા પન્નાલાલ પટેલ, પીતાંબર પટેલ, જેમણે બધાએ જે જાનપદી નવલકથાઓ લખી છે એમાં પણ આ ચંપકલાલ ગાંધીને આ મેઘલી રાતે નવલકથાના કારણે તેમનું સ્થાન જે છે એ ઉત્તમ નવલકથાકારોમાં નિશ્ચિત થયું છે. જાનપદી નવલકથાઓ ગાંધી યુગમાં એક પ્રવાહ રૂપે સર્જાતી રહી છે. ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી, રમણલાલ વસંતલાલ દેસાઈની ગ્રામજીવનનો, પ્રદેશનો ધબકાર ઝીલતી કેટલીક રચનાઓ આપણને સાંપડી છે. તો પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, પુષ્કર ચંદરવાકર, ચુનીલાલ મડિયા વગેરેએ અસલ જાનપદી કહી શકાય તેવી નવલકથાઓ પણ આપી છે. ગાંધી યુગ પછી આધુનિક યુગમાં પણ આવી રચનાઓ મળતી રહી છે. જાનપદી નવલકથાઓમાં સારું એવું સ્થાન મેળવ્યું છે આપણી આ મેઘલી રાતે નવલકથાએ. મેઘલી રાતનું પોતાનું પણ એક વિશિષ્ટ સૌંદર્ય છે. એના અનેક વર્ણનો, રુદ્રરમ્ય દ્રશ્યો, માનવચિત્તમાં વિશિષ્ટ પ્રકારનો રોમાંચ જગવે એવા કાળા ડિબાંગ આકાશ વાદળોથી ઘેરાયેલું હોય, વીજળી સડાવા લેતી હોય, આંખો સાજી ચમકાવી જતી હોય, પ્રેતના પડછાયા સમા ઊંચા ઊંચા વૃક્ષો મુક્ત પવનના વહન સાથે હવામાં ધૂણી રહ્યા હોય, આવા બધા વર્ણનો પણ તેમની આ નવલકથાઓમાં જોવા મળે છે. વૈશાખ જેઠના આખરા તાપ કરીને તપ્ત બનેલી ધરતી, ગાંડુતૂર આકાશ, વાદળા સાથે ગાઢ આલિંગન માટે આતુર બન્યા હોય, ચેતન અચેતન સૃષ્ટિમાં પરિવર્તનની અજબ અનુભૂતિ થતી હોય, આવા બધા અવિસ્મરણીય અનુભૂતિના અનુભવો સર્જકે અહીં આલેખ્યા છે. કુદરતની આ પરિવર્તન લાવનારી પરિસ્થિતિ માનવજાતિને, વિશેષ કરીને ધરતીનો તાત ગણાતા કૃષિકારો તેમજ કૃષિ સાથે સંકળાયેલા શ્રમજીવી વર્ગ માટે ઋતુનો કૃપા પ્રસાદ બની જાય અને તે પામીને માનવી ધન્યતાનો અનુભવ કરે છે. આવા સ્વર્ગીય આનંદનો અનુભવ ગ્રામ પ્રદેશમાં સહજ પ્રાપ્ત થતો હોય છે. તો એ ગામડાની કઠણાઈઓ, એમની મુસીબતો, દુબળા અને હાડી વર્ગ એટલે કે મજૂર વર્ગની જે ગરીબી છે, એના અભાવની સ્થિતિ, એમની દરિદ્રતા,
અને એની મજબૂરી રૂપ જન્મતી શેઠિયા વાણિયા જમીનદારને ત્યાં શારીરિક શ્રમથી નીચોવાઈ જતા આ સાચા ધરતીપુત્રોની કરુણતા લેખકે અહીં વાસ્તવિક રીતે આલેખી છે. કવિ કરશનદાસ માણેકે આ લેખકને આ પ્રથમ કાવ્ય સંગ્રહને આવકારતા નોંધેલું કે નિસર્ગનો આનંદ અને માનવસર્જિત વિષાદ આ બે વચ્ચેનો વિરોધ સુહાસીએ પોતાની રીતે ગાયો છે. અહીં આ નવલકથામાં દુબળા હાડીઓની, ધરતીની માટી જાયા મહેનતુઓ અને તન તોડનારા પર નાચનારાઓની એક નવી સજીવ સૃષ્ટિ આપણને જોવા મળે છે. નવલકથાના આરંભે જ એમને મજૂર વર્ગની દુબળાઓની જન્મ ભૂમિકાનું શબ્દચિત્ર લેખકે વાર્તા માંડવાની ઢબે દોરેલું જોઈ શકાય છે. તેમાં તેમણે જમીન પર પડેલી પરાણી લઈ લઈને હાથીના બળદના અછોડા ખેંચતા, ગાલીમાં ચડી બેઠેલા બળદને ડચકારતા એક દુબળા હાડીની વાતથી આરંભ કર્યો છે. સ્ત્રીઓના હાથમાં દાંતરડા, કોશ, કોદાળી સાથે ઝડપથી ઘર તરફ પગલાં ભરતી એક છોકરી જેવી દેખાતી જુવાન સ્ત્રી જે તીણા અવાજે કોઈ ગ્રામ્ય ગીત ગાતી જતી હતી. આવા બધા સુંદર ઉત્તમ ગ્રામ્ય વર્ણનોની સાથે સાથે એમણે આ નવલકથાનો આરંભ કર્યો છે. લગભગ 2 ખંડ અને 37 પ્રકરણોમાં અને 200 ઉપર પૃષ્ઠોમાં પથરાયેલી આ નવલકથામાં હાડી દુબળા લોકોની 3 પેઢી સંકળાયેલી જોવા મળે છે. એમાં વચલી કડી છે છીતુ અને માણકી, જે ધણિયામાંનું ઢોર વૈતરું કરવા છતાં ઘણી બધી ગાળો ખાય છે. હલકી વરણ, સાલી નરડાની જાત, આવી બધી ગાળો છીતુને તેના શેઠિયા દ્વારા આપવામાં આવે છે. એની અકળામણમાં ઉત્તરમાં લાચારી દેવ નિર્મિત સમજીને જેણે કોઠે પાડી દીધી છે તેવો આગલી પેઢીનો બાપ જે બોલે છે તે સમજવા જેવું છે. જે છીતુનો બાપ જે છે એ અહીં છીતુને સમજાવે છે કે આપણી જે જિંદગી જે છે આમ જ જવાની, મજૂરી કરતાં કરતાં જ જવાની. તારા બાપ દાદાએ પણ એ જ કર્યું અને તારે પણ એ જ કરવાનું છે. ગાળોએ ખાવાની છે, કામે કરવાનું છે અને રૂપિયા પણ પૂરા મળવાના નથી. આ હાડી પ્રથા વિશે પણ જાણવા જેવું છે. હાડી પોતાના લગ્ન કે બીજા વ્યવહાર માટે ધણિયામાં પાસેથી રોકડમાં ઉપાડ કરે. ધણિયામાં એટલે કે એમના શેઠ. મૌખિક જ વ્યવહાર અને ચાલ્યા આવતા રૂઢિરિવાજોની એ પકડ એવી હોય છે કે એ રકમ પૂરી ભરાઈ ન જાય ત્યાં સુધી હાડીએ એને મદદ કરનાર ધણિયામાંને ત્યાં મજૂરી કરવાની, બૈરીને છાણ વાસુદું કરવા મોકલવાની. તેમની સ્ત્રીઓને પણ ત્યાં કામ કરવા જવું પડતું. એના જે ઘરે જે બાળકો જન્મે એ પણ ત્યાં એના જ હાડી અને મજૂર ગુલામ બનીને રહેતા. આથી તેમાં ભણતરનો અભાવ, મજૂરીનો અભાવ, લીધેલી રકમ પાછી વાળવાની અસમર્થતા વધારે પ્રમાણમાં જોવા મળતી. ગયા જમાનાના ડોસાની આંતરિક ચેતના જ જાણે બુજાઈ ગઈ છે. ધીમે ધીમે એમને હવે માર, અપમાન કોઠે પડી ગયા છે. એમાંથી છૂટવાનો કોઈ ઉપાય કે વિચાર પણ એમને જડતો નથી. પણ આ જે છીતુનું પાત્ર જે છે એનામાં આવી ચેતના અવારનવાર ચળવળી ઉઠે છે. એને એમ થાય છે કે આટલું બધું કામ કરવાનું, તૂટી જવાનું, બદલામાં ગાળોય વેઠવાની, માર સુદ્ધા ખાવાનો અને પાછું જમવાનું પણ પૂરું મળે નહીં. છીતુને આ સમજાતું નથી. આ લાચારી તેનાથી વેઠાતી નથી. લેખકે સરસ રીતે 2 પેઢી વચ્ચેની આ વૈચારિક કસમકસને શબ્દબદ્ધ કરી છે. એમાં વળી છીતુના પાત્રની મુક્તિ માટેની અકળામણ પણ આપણે એમાં સમજી શકાય તેવી છે. ત્યાં જ લેખક જયંતભાઈ નામે એક સેવાભાવી કાર્યકારનું પાત્ર કથામાં દાખલ કરે છે. પાત્રોના નામ નોંધવા તેમજ યાદ રાખવા: છીતુ, માણકી, જયંતભાઈ. ભાવનાવાદી યુવક જયંતભાઈ ગ્રામ પ્રજાને થતા આવા શોષણને ડામવા ગાંધી ચિંધ્યા માર્ગે લોકોમાં સાચી સમજણ કેળવવા પુરુષાર્થ કરે છે. એનાથી પેલી અંધારી ટનલના બીજા છેડે કદીક તો મુક્તિનો સૂરજ અથવા તેનું એકાદ પ્રકાશિત કિરણ પણ પ્રગટાવાની આશા જાગે છે. અજ્ઞાન અને ભોળા ગ્રામજનોમાં હજુ જયંતભાઈ જેવા સેવાભાવી કાર્યકરો વિશે અવઢવ છે, ત્યારે છીતુ જ એલા ડોસાને અને આખા હાડી સમાજને જયંતભાઈની સારપ વિશે સમજાવે છે. કથાનો ઉઘાડ પાત્રમાનસમાં આવી અસમંજસતાથી, અનિશ્ચિતતાથી ભરેલો છે. તેમાંથી કથાના અંતે લેખક જયંતભાઈના સેવા કાર્યમાં ખૂંપી જવાના દ્રઢ મનોબળને મૂકી આપી લેખકે કંઈક ઘેલછા ભરેલા ચીલાચાલુ આદર્શ નથી મૂક્યો, પણ શેઠ અને પોલીસ અમલદારોની સાંઠગાંઠ તોડવામાં, ગ્રામજનોની માન્યતા ધીરે ધીરે બદલવામાં, અનેક જુવાન હાડીઓનો સહકાર મેળવવામાં,
છીતું, મકન વગેરેમાં પણ શ્રદ્ધા જગાવવામાં અને સ્ટેશન માસ્તર જેવા શિક્ષિત વિચારશીલ વડીલ દ્વારા સેવા કાર્ય માટે નાનકડો આશ્રમ સ્થાપવાની જમીન મેળવવામાં જયંતભાઈને જે સફળતા મળતી દેખાડી છે એમાં સ્વાભાવિકતા વર્તાય છે. અહીં જે લેખકે પાત્રસૃષ્ટિ રજૂ કરી છે તેની પણ થોડીક નોંધ લઈએ. છીતું, મકન, ત્રિકમ, કેશવો, નાથીઓ, કરશનનાથા આ બધા વગેરે કચડાતા હાડીઓ છે. તો એમને કચડનારા મોરાર શેઠ, રેમતુલ્લા જેવા વ્યાજખાઉ શેઠો, મોરાર શેઠનો મુનિમ પૂરણમલ એનો પણ જે ક્રૂર સ્વભાવ જે છે એ અહીંયા દેખાડવામાં આવ્યો છે. સ્ટેશન માસ્તર, માસ્તર કાકા, નાનુભાઈ અને તેમની પુત્રી સવિતાની પણ આખી એક અલગ કહાની તમને એના પ્રકરણોમાં, મેઘલીરાતના પ્રકરણોમાં જોઈ શકો છો. માસ્તરની બહેન નીરુફોઈ અને તેનો ભાણો યોગેશ, મોરાર શેઠની ત્રીજી વારની વહુ ઉમા શેઠાણી અને પૂરણમલ સાથે જબરજસ્તીથી જેના લગ્ન કરાવવામાં આવ્યા છે એવી ઉમા શેઠાણીની બહેન શૈલા. આ શૈલા યોગેશની બાલ સખી છે. તેની કરુણતા, આદર્શવાદી કોલેજિયન યોગેશની સ્નેહ વિષયક કાચી સમજ અને એગ્રીકલ્ચર કોલેજના પ્રિન્સિપાલ અનંતરાયની દીકરી અર્ચના સાથે સગાઈ કરી પરદેશ જવાના સપનામાં પોતાની અસલ પ્રેમિકા શૈલાને એ ખોઈ બેસે છે. શૈલા યોગેશની મુલાકાતો પણ યોગેશને કશી સાચી સમજ પૂરી પાડતી નથી. તો એક આદર્શ યુગલ આપણને જયંત અને સવિતામાં જોવા મળે છે. એમણે બંનેએ સમજભર્યું સાહચર્ય કેળવ્યું છે. એ બંનેની જીવન દ્રષ્ટિ સ્થિર છે. હાડીઓની ત્રીજી પેઢીના પ્રતિનિધિ સમો મંગલો આ કથાનું ધ્યાન ખેંચતું પાત્ર છે. એ કોળી દુબળાઓના મોટો તહેવાર સિદ્ધનાથ મહાદેવનો મેળો ભરાય તેમાં સૌ લોક માલવા માટે જાય છે ત્યારે મોરાર શેઠને ઉઘરાણીએ જવાનું સૂઝ્યું. વિધિની વક્રતા એ છે કે તે દિવસે બીમાર હોવાથી શેઠનો મુનિમ પૂરણમલ શેઠની સાથે જઈ શકતો નથી. વરસાદના કાચા દિવસો છે. શેઠને ગાડામાં ગામડે ઉઘરાણીએ લઈ જનાર છીતું, મકન જેવા ગાડા ખેડૂને બદલે મનસ્વી એવો મંગલો તેમને મૂકવા માટે જાય છે. પાણીદાર આંખોવાળો પોતાની મસ્તીની દુનિયામાં જીવતો મંગલો મોરાર શેઠને ગાડામાં લઈને નીકળ્યો છે ત્યારે એમની વચ્ચે જે સંવાદો થાય છે રમૂજ પ્રેરક કથા પ્રસંગની દૃષ્ટિએ એ સંવાદો પણ વિશેષ ધ્યાન ખેંચે છે. મોરાર શેઠનો પ્રત્યાઘાત ગુસ્સાથી ભરેલો છે કારણ કે મંગલો આજ સુધી કોઈ હાડીએ હિંમત નથી કરી મોરાર શેઠની સામે બોલવાની, જ્યારે આમ મંગલો જે છે એ મોરાર શેઠને સામે ને સામે જવાબ આપે છે. વધારે પડતા વરસાદના કારણે બળદગાડું પણ ડૂબવા લાગે છે અને મંગલો પણ મોરાર શેઠને ત્યાંને ત્યાં મૂકીને નીકળી જાય છે. મોરાર શેઠનો પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે અને એમની જે હાલત થાય છે મંગલાના ગયા પછી એનું સંપૂર્ણ વર્ણન કઈ રીતે મોરાર શેઠને પોતાના કર્મોનું ફળ મળે છે એ બધું મેઘલી રાતે નવલકથામાં વિગતે આલેખવામાં આવ્યું છે. મેઘલી રાત ક્યાંય સુધી ચાલે છે જવાબમાં અંતે વરસાદ તૂટી પડે છે. મોરાર શેઠના હાલ હવાલ ખરાબ થઈ જાય છે. વીજળીઓ ઝબકવા લાગે છે અને એવી મેઘલી રાતની વચ્ચે આ મંગલો જે છે એ મોરાર શેઠને મૂકીને જતો રહે છે. કરુણાંત દ્રશ્યની આ પરાકાષ્ઠા છે. હાડીઓના અંતરમાં પ્રજ્વલિત અપમાનનો બદલો લેવાની આ પરાકાષ્ઠા છે. મંગલાએ ટાઢે પેટે અને હૈયે ભારે હળવાશથી મોરાર શેઠની જીજીવિષાના બારે વહાણ લગભગ ડૂબાડી દીધા હતા. ઉમા શેઠાણીના સૌભાગ્ય ચાંદલાની લાજ રહે એ પૂરતા લકવાવાળી સ્થિતિમાં મોરાર શેઠ બચે છે. પૂરણમલ પણ એની વિકૃતિનો પૂરો ભોગ બને છે. આવા અનેક પાત્રો મોરાર શેઠ, પૂરણમલ, બીજા રેમતુલ્લા જેવા શેઠોએ જે અત્યાચારો કર્યા, છીતું, મગન જેવા લોકો ઉપર, એની સમગ્ર વાર્તા આ મેઘલી રાતે કૃતિમાં આલેખવામાં આવી છે. અનેક તળપદા શબ્દોથી પણ આ નવલકથા ભરપૂર છે. લેખક એવા આપણા સુહાસી તેમનું ઉપનામ છે. તેમનું પૂરું નામ છે ચંપકલાલ ગાંધી. તેઓ ગાંધી યુગના લેખક છે. તો મેઘલી રાતમાં તેમણે હાડીઓ, દુબળાઓ લોકો વિશેની જે વાત કરી છે તેનો આછેરો ખ્યાલ આપણે ખાલી અહીં
પ્રસ્તાવના જેને કહી શકાય એવો આછેરો ખ્યાલ આપણે આ વિડીયોમાં જોયો છે. સમગ્ર નવલકથાની વાત આપણે બીજા એક અલગથી એક વિડીયોમાં કરીશું. આભાર.